न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूय अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી. ન તો એ ક્યારેય અસ્તિત્વમાન હતો કે ન તો કદાપી વિનાશ પામ્યો હતો. આત્મા અજન્મા, શાશ્વત, અવિનાશી, અજર છે. જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તેનો નાશ થતો નથી. વેદા વિનાશિનં નિત્યં યએનમજમવ્યયમ કથં સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, જે જાણે છે કે આત્મા અવિનાશી, શાશ્વત, અજન્મા અને અચળ છે, એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે? વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃણાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે. નૈનં છિંદન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી કે પવન તેને સૂકવી શકતો નથી. અચ્છેદ્યોયમદાયોય ક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ રચલોયમ સનાતનઃ. આ આત્મા અખંડ અને અદાહ્ય છે. તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને સનાતન છે. અવ્યક્તોયમચિંત્યોય વિકાર્યોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસી. આ આત્માને અદ્રશ્ય, અચિંત્ય અને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે. આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ના જોઈએ. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવં શોચિતુમર્હસી. જો આમ છતાં તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે, અને જે મૃત્યુ પામે છે તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તમાધ્યાની ભારત અવ્યક્તાની ધનાન્યેવ તત્ર કા પરિદેવના. હે ભરતવંશી, બધા જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે, જીવન દરમિયાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુનઃ અપ્રગટ થઈ જાય છે. તો શોક શા માટે? આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્ય આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપીનં વેદ ન ચૈવ કશ્ચિત. કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે,
કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. જય શ્રી કૃષ્ણ.